ભૂગર્ભ જળ જાળવણી માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપયોગી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેની વિવિધ ઇમારતોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની 1750 ઇમારતોમાંથી 1000 જેટલી ઇમારતોમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે દર વર્ષે 350 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે. એએમસીની બાકી રહેતી હોસ્પિટલો, શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ પ્રોજેક્ટમાં પાણીની અશુદ્ધિઓ દૂર કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ આધારિત વેજ વાયર સ્ક્રીન ફિલ્ટર સિસ્ટમ અને ટ્રિપલ ફિલ્ટર એસેમ્બલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક્ટિવેટેડ કાર્બન અને ફિલ્ટર સેન્ડ જેવા માધ્યમોથી પાણીને સ્વચ્છ અને દુર્ગંધમુક્ત બનાવી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. આ પ્રકારનો પ્રયોગ ગુજરાત અને દેશના સ્તરે એક અનોખી પહેલ છે. વરસાદી પાણી ડ્રેનેજમાં વહી જાય છે, પણ જો લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે તો પાણીની સમસ્યા મહદઅંશે નિવારી શકાય છે. ત્યારે કોલેટી વેલ બનાવવાની યોજના અમલમાં છે. પરકોલેટિંગ વેલ સોસાયટી કે રહેણાંક એકમમાં બનાવવા હોય તો સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ દ્વારા યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો છે. હિતેશ બારોટ, આવવાના ભાગરૂપે આખા અમદાવાદે એ મુહિમને ઉપાડીને હતી મહાનગરની અંદર સૌથી વધુ જે કેચ ધ રેનનો પ્રોગ્રામ કરવાનો હતો એની અંદર આપણે કર્યા છે. 1000થી વધુ જગ્યા ઉપર આપણે પરકોલિંગ વેલ, ખંભાતી કૂવા, પાણી જમીનમાં ઉતારવા માટે જે સંગ્રહ કરવાનો હતો એ સંગ્રહ કદાચ ઇન્ડિયા લેવલે આપણે ત્રીજા નંબરે અમદાવાદ શહેર આવ્યું છે. અને આવનાર દિવસમાં અમદાવાદના દરેક નાગરિક પોતાની સોસાયટીની અંદર કોર્પોરેશન દ્વારા જે 70-20-10ની યોજના છે એનો અમલ કરાવે અને જ્યાં પાણી ભરાય છે એવા સ્થળો પર મહાનગર દ્વારા પણ કરવામાં આવનાર છે. જે લોકોની જરૂરિયાત નાગરિકોને પાણી ભરાઈ રહે છે પોતાની સોસાયટીમાં અને પોતાની સોસાયટીના જૂના બોર પણ વાપરી શકે છે. ઘણા બોરને આપણે રિચાર્જ કરાવવાનો પ્રયાસ કર્યો છે અને આવનાર દિવસમાં વધુ કરીશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.